ફક્ત લોકો હોય તે લખજો, માણસની જન્મથી જેટલી મહાનતા છે એના કરતા એના કર્મથી લાખ ગણી અધિક મહાનતા, લાખ ગણી અધિક મહાનતા છે. જન્મથી ભક્તો મહાન વ્યક્તિ, યાદ રાખો, જન્મથી વ્યક્તિ મહાન હોવા છતાંય પણ જો કર્મથી હીન બને ને તો લોકો એના મોઢા પર થૂકતા હોય છે, એના મોઢા પર થૂકતા હોય છે. જન્મથી તો રાવણ મહાન હતો, બ્રહ્મ ઘેરે જન્મ તો બ્રાહ્મણ ને ઘેરે જન્મ હતો, કર્મથી હીન બન્યો, કર્મથી હીન બન્યો. માટે એ વ્યક્તિ ક્યાં જન્મ એના કરતા જન્મા પછી જીવન કેવું જીવો એની સાથે બહુ મોટો મતલબ છે, બહુ મોટો મતલબ. ભક્તો તમે જેટલા જેટલા નામ અમર થઈ ગયા, યાદ રાખજો, જેના જેના નામો અમરો થયા છે એના લિસ્ટ ક્યારેક તમે બનાવજો તો તમને જાગવાનું મન થાય. લિસ્ટ ક્યારેક બનાવજો, એક પણ નામ એવું નહીં હોય ફક્ત જન્મથી મહાનતા ગવાણી હોય. યાદ રાખ, જન્મથી મહાનતા ગવા, જેટલા જેટલા નામ હશે એ તમામ કર્મથી મહાન ગાથાઓની ગવાતી હશે. એ પછી સરદાર વલ્લભભાઈ પટેલ ભલે પટેલ જ્ઞાતિમાં જન્મ હોય તોય ભલે, અરે ગાંધી ભલે વાણિયા જ્ઞાતિમાં જન્મ હોય તોય ભલે, અરે કોઈ પણ જ્ઞાતિમાં જન્મ હોય, ભગતસિંહ રજપૂત જ્ઞાતિમાં, કોઈ પણ જ્ઞાતિમાં જન્મ હોય, વ્યક્તિનું કર્મ જેનું મહાન છે એના જ લિસ્ટમાં નામ જોવા મળશે. બાપ, એના જ લિસ્ટમાં નામ જોવા મળશે. નરસૈયો બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મતો તો રોહિદાસ તો હરિજન જ્ઞાતિમાં જન્મતા. અરે ગોવો તો ભંગી જ્ઞાતિમાં જન્મતો તો સંગ્રામ વાઘરી જ્ઞાતિમાં જન્મતો. પરંતુ તેમ છતાં એના લિસ્ટમાં નામ આવી ગયા, કારણ કે કર્મથી વ્યક્તિ મહાન બની. માટે જોકે શ્રેષ્ઠ જ્ઞાતિમાં જન્મ મળવો એ પૂર્વની પુણાઈ છે, બહુ મોટા ભાગ્ય છે. પણ એટલાથી અટકી ન જવું, સમજણ, અટકી ન જવું. બાપા મિલકત આપી ગયા હોય અને 500 વીઘા જમીન અથવા તો 2-5 કરોડ આપી ગયા હોય અને એથી કઈ ફૂલાય કરીને પછી પોતે કાંઈ ન કરે, આટા મારી કરે તો વેચાઈ જાય, રહે નહીં. એમ ભક્તો આગલા જન્મની પુણાઈથી સારા કર્મ તમને ઠાકોરજી સારો જન્મ આપ્યો, પણ આ ફરી તમે બે વફા બની જેમ ઠીક પાડે એમ જીવન જીવો તો યાદ રાખજો, ગાંઠનું ગોપીચંદ્ર ગુમાવો, ગાંઠનું ગોપીચંદ્ર ગુમાવો. સારા યોનિમાં જન્મ મળ્યા પછી તમે સારું કર્મ ન કર્યું, ભગવાનની આરાધના ન કરી તો દેહ પડતાની સાથે બાપ જમપુરીમાં જવું પડે, ભૂત યોનિમાં પણ જવું પડે. માટે સાવધાન.